મંત્રીમંડળ નવી ટીમની રચના આજે થવા જઈ રહી છે અને હાલમાં મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને જે મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે તે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે અથવા રાજ્ય કક્ષાના મંત્રીઓને પ્રમોશન આપીને કેબિનેટ કક્ષાના બનાવવામાં આવ્યા છે। તમામ મંત્રીઓનું લિસ્ટ જે છે તે રાજ્યપાલને સોંપવામાં આવી ચૂક્યું છે। હાલમાં મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને થોડીક વારમાં સીએમ નિવાસ સ્થાને પણ મુલાકાત કરવામાં આવશે। એટલે કે મુલાકાતોનો દોર, બેઠકોનો દોર શરૂ। મુલાકાત બાદ જ શપથવિધિ સમારોહમાં તેઓ જશે। 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાશે અને આ વખતે પૂર્ણ કદનું મંત્રીમંડળ, કારણ કે 27 મંત્રીઓ, મુખ્યમંત્રી સહિત 27 મંત્રીઓનું નામનું લિસ્ટ તૈયાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ અમે ખુરશીઓની જે બેઠક વ્યવસ્થા છે મંચ ઉપર, એના પરથી આ શક્યતા વ્યક્ત કરી રહ્યા છીએ। બાકી સંભાવના એ પણ હતી કે 20 થી 21 મંત્રી બની શકે છે, પણ જે ખુરશીઓની બેઠક વ્યવસ્થા છે તેના પરથી કહી શકાય કે આ લિસ્ટ જે છે 27 મંત્રીઓનું હોઈ શકે છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, થોડીવાર પહેલા આપણે અપડેટ આપ્યા હતા કે મુખ્યમંત્રીનો કાફલો ત્યાંથી નીકળ્યો અને રાજ્યપાલની કેબિનમાં મુલાકાત તેમણે કરી છે। શું હવે ત્યાંથી મુખ્યમંત્રી રવાના થઈ ચૂક્યા છે કે હજી પણ ત્યાં બેઠક થઈ જ રહી છે? લિસ્ટ સોંપવામાં આવી ચૂક્યું છે, આપણી પાસે લિસ્ટ આવ્યું છે, એને અંગે કોઈ અપડેટ છે? એમએલએ નિવાસ સ્થાને છે ગાંધીનગરમાં છે અને તેમને હાઈકમાન્ડની સૂચના આપવામાં આવી હતી અને આ જ કારણથી તમામ ધારાસભ્યો છે તે ગાંધીનગર પહોંચ્યા હતા અને જે નવા મંત્રીમંડળનું લિસ્ટ છે તે મુખ્યમંત્રીએ રાજ્યપાલને સુપ્રત કર્યું છે, રાજ્યપાલને સોંપ્યું છે અને આ જે લિસ્ટ સોંપવામાં આવ્યું છે તેની અંદર રિપીટ થિયરી, એટલે કે જૂના જે મંત્રીઓ હતા તે મંત્રીઓના મોટાભાગના નામ હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ નવા જે મંત્રીઓ છે જેમને ફોન કર્યો છે તેમના નામ સમાવેશ છે તે સાથેનું લિસ્ટ છે તે રાજ્યપાલને સુપ્રત કર્યું છે અને તમામ એવા ધારાસભ્યો કે જેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે ધારાસભ્યોને પણ સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવા માટેની। અને કેટલાક ધારાસભ્યો છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે। રાજ્યપાલ સાથે મુલાકાત પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાને તમામ નવા મંત્રીઓ કે જેમનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવે છે તેમની સાથે મિટિંગ કરશે, મુલાકાત કરશે અને ત્યારબાદ તમામ મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ કે